નમસ્કાર મિત્રો, આજના સમાચાર દરેક ગુજરાતવાસી માટે અત્યંત મહત્વના છે, કારણ કે આ સમાચાર તમારા હક, સુવિધાઓ, રાશન, વીજળી, પાણી અને સરકારી લાભો સાથે જોડાયેલા છે. આજે કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. મહિલાઓ, ખેડૂતો, ગરીબો, મજૂરો અને વિદ્યાર્થીઓ માટે લેવાયેલા આ નિર્ણયોની સીધી અસર સામાન્ય જનતા પર પડશે. વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે ગુજરાતના કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો. બીએસએનએલનો ધડાકો. માત્ર ₹1 મળશે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 2 GB ડેટા. જાણો કેવી રીતે મળશે લાભ. ટેલિકોમ સેક્ટરમાં ખાનગી કંપનીઓના વધતા ભાવ વચ્ચે સરકારી કંપની બીએસએનએલે જનતાની માંગને ધ્યાનમાં રાખીને એક અત્યંત સસ્તો અને આકર્ષક ફ્રીડમ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન એવા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે જેઓ મોંઘા રિચાર્જથી પરેશાન છે. બીએસએનએલના આ પ્લાનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ગ્રાહકોને માત્ર ₹1ના ખર્ચમાં અઢળક સુવિધાઓ આપવામાં આવી રહી છે. જો તમે આ ઓફરનો લાભ લેવા માંગતા હો તો 30 એપ્રિલ સુધીમાં આનો લાભ લઈ શકો છો. આ ફ્રીડમ પ્લાન ખાસ કરીને નવા ગ્રાહકો માટે તૈયાર કરવામાં આવ્યો હોય તેવું જણાય છે, જેમાં 30 દિવસની લાંબી વેલિડિટી સાથે નવું સિમ કાર્ડ અને માત્ર ₹1માં પ્રીમિયમ સેવાઓ પ્રદાન કરવામાં આવે છે. આ પ્લાન હેઠળ ગ્રાહકોને કોઈપણ નેટવર્ક પર વાત કરવા માટે અનલિમિટેડ વોઇસ કોલ્સની સુવિધા મળશે. આ સાથે જ દરરોજ 100 SMS પણ મફત આપવામાં આવશે, જેથી તમે તમારા મિત્રો અને પરિવાર સાથે જોડાયેલા રહી શકો. ડેટા વપરાશ કરાવવા માટે તો આ પ્લાન લોટરી સમાન છે. આમાં દરરોજ 2 GB હાઈ સ્પીડ ડેટા મળે છે, જે સોશિયલ મીડિયા પર ચેટિંગ કરવા, યુટ્યુબ પર વિડીયો જોવા કે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોવા માટે પૂરતો છે. બીએસએનએલના આ ક્રાંતિકારી પગલાંથી ખાનગી ટેલિકોમ કંપનીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જે ગ્રાહકો ઓછી કિંમતે વધુ સુવિધા ઈચ્છે છે તેમના માટે આ 30 એપ્રિલ સુધીનો સમય સુવર્ણ તક છે. યુદ્ધની આગમાં સોલાર ઉદ્યોગ દાઝ્યો. ગુજરાતના સોલાર સેક્ટરને ₹25,000 કરોડનો ફટકો પડવાની ભીતિ. પશ્ચિમ એશિયામાં પ્રવર્તી રહેલી યુદ્ધની સ્થિતિએ હવે ગુજરાતના ઉભરતા અને અત્યંત મહત્વપૂર્ણ ગણાતા સોલાર મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગની કમર તોડી નાખી છે. ગુજરાતના અર્થતંત્ર માટે જે ક્ષેત્ર આશાનું કિરણ ગણાતું હતું તે અત્યારે સૌથી મોટા સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. યુદ્ધના કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાઈ જતા ગુજરાતના સોલાર ઉદ્યોગને અંદાજિત ₹25,000 કરોડ જેટલો મોટો આર્થિક ફટકો પડે તેવી ગંભીર ભીતિ સેવાઈ રહી છે. સોલાર પેનલ્સ અને તેના અન્ય સાધનો બનાવવા માટે જરૂરી કાચા માલની ભારે અછત સર્જાઈ છે. ખાસ કરીને દરિયાઈ માર્ગે આવતી સામગ્રીની આવકમાં મોટો ઘટાડો થયો છે, જેના કારણે સોલાર મેન્યુફેક્ચરિંગની પ્રક્રિયા અત્યંત ધીમી પડી ગઈ છે. ઈરાન અને આસપાસના વિસ્તારોમાં તણાવને લીધે કાર્ગો શિપની અવરજવર પર અસર પડી છે, જેના પરિણામે કાચો માલ સમયસર પહોંચી રહ્યો નથી. આ પરિસ્થિતિને કારણે અનેક ચાલુ પ્રોજેક્ટ્સ અટવાઈ પડ્યા છે. માત્ર ઉત્પાદન જ નહીં, પણ વધતા જતા ટ્રાન્સપોર્ટેશન ખર્ચને કારણે સોલાર પેનલ્સના ભાવમાં પણ તોતિંગ વધારો થવાની શક્યતા છે. જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો ગુજરાતમાં ચાલી રહેલા રૂફટોપ સોલાર અને મોટા સોલાર પાર્કના કામોમાં વિલંબ થશે, જેની સીધી અસર ગ્રાહકો અને રોકાણકારો પર પડશે. એક તરફ સરકાર ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે બીજી તરફ આ વૈશ્વિક કટોકટીએ સોલાર ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો નાના મોટા વેપારીઓની ચિંતામાં વધારો કર્યો છે. અનાથ બાળકો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય. પાલક માતા પિતા યોજના હેઠળ હવે વર્ષે મળશે ₹36,000ની સહાય. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અનાથ અને નિરાધાર બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એક અત્યંત સંવેદનશીલ અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની પાલક માતા પિતા યોજનાના નિયમોમાં મોટા ફેરફારો કરીને સહાયની રકમમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એવા બાળકોને આર્થિક ટેકો આપવાનો છે જેમણે પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવી છે અને અત્યારે તેઓ કોઈ સગા સંબંધીને ત્યાં રહીને ઉછરી રહ્યા છે. સરકાર દ્વારા લેવાયેલા નવા નિર્ણય મુજબ આ યોજના હેઠળ અગાઉ અપાતી ₹1,000ની માસિક સહાય વધારીને હવે દર મહિને ₹3,000 કરી દેવામાં આવી છે. આમ હવે લાભાર્થી બાળકને વર્ષે કુલ ₹36,000ની સહાય સીધી તેના બેંક ખાતામાં મળશે. અત્યાર સુધી રાજ્યમાં અંદાજે 19,70,000 જેટલા બાળકો આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે. આ આર્થિક મદદથી બાળકોના શિક્ષણ, પોષણ અને સારા ઉછેર માટે સગા સંબંધીઓને મોટી રાહત મળશે. આ યોજનાના વ્યાપમાં પણ સરકારે મોટો વધારો કર્યો છે. અગાઉ માત્ર વિધવા માતાના પુનઃલગ્નના કિસ્સામાં જ બાળકોને આ સહાય મળતી હતી, પરંતુ હવે જો વિધુર પિતા એટલે કે પત્નીના અવસાન બાદ પુનઃલગ્ન કરે અને તેમના સંતાનો કોઈ સગા સંબંધીને ત્યાં ઉછરતા હોય તો તેવા કિસ્સામાં પણ આ ₹3,000ની સહાય મંજૂર કરવામાં આવશે. આ સુધારાને કારણે વધુમાં વધુ નિરાધાર બાળકોને આર્થિક સુરક્ષાનું કવચ મળશે અને તેઓ 18 વર્ષની વય સુધી આત્મનિર્ભર બની શકશે. એલપીજી સપ્લાય અંગે સરકારનો મોટો નિર્ણય. યુએસ-ઈરાન યુદ્ધ વિરામ બાદ ઉદ્યોગો માટે રાહતના સમાચાર. યુએસ-ઈરાન યુદ્ધ વિરામ બાદ
મોદી સરકારે દેશના અર્થતંત્રને વેગ આપવા માટે એલપીજી પુરવઠા અંગે એક અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. વૈશ્વિક સ્તરે તણાવ ઘટતા ગેસ સપ્લાયની સ્થિતિમાં સુધારો થયો છે, જેનો સીધો લાભ હવે દેશના વિવિધ ઉત્પાદક ક્ષેત્રોને આપવામાં આવશે. સરકારના આ નિર્ણય મુજબ ફાર્માસ્યુટિકલ્સ, ફૂડ પ્રોસેસિંગ, પોલિમર, કૃષિ, પેકેજિંગ, પેઇન્ટ, યુરેનિયમ, સ્ટીલ, બીજ, સિરામિક ફાઉન્ડ્રી, ફોર્જિંગ અને કાચ જેવા મહત્વના ઉદ્યોગોને જથ્થાબંધ એલપીજી પૂરો પાડવામાં આવશે. આ ઉદ્યોગો અત્યાર સુધી ઈંધણની અછત કે અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા હતા, પરંતુ હવે તેમને માર્ચ 2026 પહેલા તેમના કુલ એલપીજી વપરાશનો 70% હિસ્સો અગ્રતાના ધોરણે મળશે. આનાથી મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયા ઝડપી બનશે અને ઉત્પાદન ખર્ચમાં પણ ઘટાડો થવાની સંભાવના છે. આ ઉપરાંત જે રાજ્યો પોતાના વિસ્તારમાં પાઇપલાઇન ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર કરશે તેમને પ્રોત્સાહન રૂપે વધારાનો 10% કોટા ઉપલબ્ધ કરાવવામાં આવશે. સરકારના આ કદમથી ઔદ્યોગિક એકમોને મોટી આર્થિક રાહત મળશે અને બજારમાં ચીજવસ્તુઓના ભાવ સ્થિર રહેવાની પૂરેપૂરી શક્યતા છે. ખેડૂતો માટે મોટા સમાચાર. ખાતર પર 41,534 કરોડની તોતિંગ સબસિડી મંજૂર. ખેતીનો ખર્ચ ઘટશે. ખેડૂત ભાઈઓ માટે કેન્દ્ર સરકાર તરફથી એક અત્યંત રાહતરૂપ અને ખુશીના સમાચાર આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં ખેતી ક્ષેત્રે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે ખરીફ 2024 સિઝન માટે ફોસ્ફેટિક અને પોટેશિક એટલે કે P&K ખાતરો પર 41,534 કરોડની માતબર સબસિડી મંજૂર કરી દીધી છે. આ નિર્ણયનો સીધો હેતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના વધતા ભાવો છતાં ભારતીય ખેડૂતોને સસ્તા દરે ખાતર પૂરું પાડવાનો છે. આ સબસિડી યોજનાનો અમલ 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર 2024 સુધી રહેશે. સરકારના આ કદમથી ખેડૂતોને ખરીફ પાક જેવા કે ડાંગર, મકાઈ, કપાસ અને મગફળીના વાવેતર સમયે ખાતર માટે વધુ ખર્ચ કરવો પડશે નહીં. ખાતરના ભાવમાં સ્થિરતા રહેવાથી ખેડૂતોની ખેતી પાછળની ઉત્પાદન કિંમત ઘટશે, જે અંતે તેમની આવકમાં વધારો કરવામાં મદદરૂપ થશે. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું છે કે સરકાર ખેડૂતોના હિત માટે કટિબદ્ધ છે અને વૈશ્વિક મોંઘવારીનો બોજ ખેડૂતો પર પડવા દેશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સબસિડી ન્યુટ્રિયન્ટ બેઝડ સબસિડી યોજના હેઠળ આપવામાં આવશે, જેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા તત્વો પર સબસિડીના દર નક્કી કરવામાં આવ્યા છે. આ નિર્ણયને કારણે બજારમાં ડીએપી અને એનપીકે જેવા મહત્વના ખાતરોની અછત સર્જાશે નહીં અને ખેડૂતોને પૂરતા જથ્થામાં ખાતર મળી રહેશે. ખરીફ સિઝન શરૂ થાય તે પહેલાં જ લેવામાં આવેલા આ નિર્ણયથી કૃષિ જગતમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.